ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારો મિની વ્લોગ. સવારમાં ગાડી લઈને નીકળી ગયો છું ઓવર સ્પીડે, પેટ્રોલ ફૂલ, કોન્ફિડન્સ ઓવરફુલ અને ડ્રાઇવિંગ સ્કિલ તો મારું ભગવાન ભરોસે જ હોય છે. અમે આ ચકલી બેનને ફ્રેશ થવા માટે મારી જ ગાડી મળે સવારમાં. આજે આ ભાઈને આપણે પિકઅપ અને ડ્રોપની સર્વિસ આપશું. ત્યાંથી નીકળીને ડાયરેક્ટ પહોંચી જઈએ નાસ્તો કરવા માટે, કારણ કે 7 જણના ભૂખ્યા તો અમે બેસી જ. ત્યાંથી સીધા કોસ્મોપ્લેક્સ મૂવીની ટિકિટ બુક કરાવી, ત્યાંથી સીધા જેસીબી જોવા માટે અમે રફ એન્ડ ટફ એવા રોડ ઉપર નીચે ઉતારી લીધી કટારિયા સાઈડ, અને જોયું તો જેસીબી તો જોવા મળી ગયું, પણ ગાઈસ રોડ જોવા જ ન મળ્યો. તો ગાઈસ અમે બીજી સાઈડ આવી ગયા છીએ. એ તમને બતાવવા હાટું સ્પેશિયલ બતાવવા માટે લઈ આવ્યા છીએ કે અહીંયા જે કટારિયાનો પુલ બને છે એ કેટલો હજી કામકાજ બાકી રહ્યું છે અને કેટલું નહીં. હવે તો મળી ગયો. ને આ ટ્રેનની જેટલી સ્પીડ છે એટલી જ મારા લાઈફમાંથી 2025 ગયું છે. લાસ્ટમાં ચા સાથે આપણે આ દિવસને અહીંયા પૂરો જ કરી ને સાથે સાથે આ ચંગુ મંગુને પણ આપણે ચા પીવડાવી. હું જોયું ગાઈસ હું કેટલો કાઇન્ડનેસ ફ્રી છું, એટલો કાઇન્ડનેસ ફ્રી છું કે આ બેને પણ મેં ચાના બંધાણી કરી દીધા. તો ગુડ નાઇટ મારા ચાંદ જેવા ફોલોવર્સને. મળ્યા આપણા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.